Grade 1 Subject English Chapter number 2 Capital Letters. અગાઉના વિડિયોમાં આપણે યુ અને વી બે આલ્ફાબેટ શીખ્યા હતા. આજે આપણે બીજા શીખીશું. અહીંયા મેં લખ્યું છે W પણ ડોટ થી. W for well, X for Christmas tree, Y for yo-yo અને Z for Z. તો આ ચાર આલ્ફાબેટ જે શીખીશું. તો આપણે પહેલા ડોટ થી લખેલું છે તો આપણે એને જોઈન્ટ કરીશું. ઉપરથી નીચેની તરફ સ્લેન્ટિંગ લાઈન, નીચેથી ઉપરની તરફ, ઉપરથી નીચેની તરફ સ્લેન્ટિંગ લાઈન, નીચેથી ઉપરની તરફ સ્લેન્ટિંગ લાઈન. W for well. તો કઈ લાઈનમાં લખીશું? પિંક લાઈન થી બ્લુ લાઈનમાં. અહીંયા મેં ડોટ વડે લખેલું છે તો આપણે પહેલા ડોટ થી જોઈન્ટ કરીશું. પિંક લાઈન થી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન, બ્લુ લાઈન થી પિંક લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન, ફરીથી પિંક લાઈન થી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન, બ્લુ લાઈન થી પિંક લાઈનમાં સ્લેન્ટિંગ. W for well. પિંક લાઈન થી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન, બ્લુ લાઈન થી પિંક લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન, પિંક લાઈન થી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન, બ્લુ લાઈન થી પિંક લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન. W for well. પિંક લાઈન થી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન, બ્લુ લાઈન થી પિંક લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન, પિંક લાઈન થી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન, બ્લુ લાઈન થી પિંક લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન. W for well. હવે અહીંયા આપણે નીચે જાતે કરીશું. તો પહેલા પિંક લાઈન થી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન, બ્લુ લાઈન થી પિંક લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન, પિંક લાઈન થી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન, બ્લુ લાઈન થી પિંક લાઈનમાં સ્લેન્ટિંગ. W for well. પિંક લાઈન થી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન, બ્લુ લાઈન થી પિંક લાઈનમાં, પિંક લાઈન થી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન, બ્લુ લાઈન થી પિંક લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન. W for well. પિંક લાઈન થી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન, બ્લુ લાઈન થી પિંક લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન, પિંક લાઈન થી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ, બ્લુ લાઈન થી પિંક લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન. W for well. પિંક લાઈન થી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન, બ્લુ લાઈન થી પિંક લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન, પિંક લાઈન થી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન, બ્લુ લાઈન થી પિંક લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન. W for well. પિંક લાઈન થી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન, બ્લુ લાઈન થી પિંક લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન, પિંક લાઈન થી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ, બ્લુ લાઈન થી પિંક લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન. W for well. પિંક લાઈન થી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન, બ્લુ લાઈન થી પિંક લાઈનમાં સ્લેન્ટિંગ, પિંક લાઈન થી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન, બ્લુ લાઈન થી પિંક લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન. W for well. તો અહીંયા આપણે શું શીખ્યા? W for well અને W for watch પણ થાય. આગળનો X for Xmas tree એટલે કે લખાય છે Xmas tree અને આપણે બોલીએ છીએ શું? Christmas tree. X for Christmas tree. તો અહીંયા X ડોટ વડે લખેલું છે તો આપણે ડોટ ને જોઈન્ટ કરીશું. ઉપરથી નીચેની તરફ સ્લેન્ટિંગ લાઈન, આ બીજી બાજુ ઉપરથી નીચેની તરફ સ્લેન્ટિંગ લાઈન. બે સ્લેન્ટિંગ લાઈન કરવાની છે. પિંક લાઈન થી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન, ફરીથી પિંક લાઈનમાં બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન. X for Christmas tree. પિંક લાઈન થી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન, ફરીથી પિંક લાઈન થી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન. X for Christmas tree. પિંક લાઈન થી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન, પિંક લાઈન થી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન. X for Christmas tree. નીચે આપણે જાતે કરીશું. પિંક લાઈન થી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન, ફરીથી પિંક લાઈન થી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન. X for Christmas tree. પિંક લાઈન થી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન, પિંક લાઈન થી ફરીથી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન. X for Christmas tree. પિંક લાઈન થી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન, ફરીથી પિંક લાઈન થી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન, પિંક લાઈન થી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન, પિંક લાઈન થી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન. X for Christmas tree.
પિંક લાઈનથી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન, બીજી બાજુ પિંક લાઈનથી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન. X for ક્રિસમસ ટ્રી. પિંક લાઈનથી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન, ફરીથી પિંક લાઈનથી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન. X for ક્રિસમસ ટ્રી. તો અહીંયા આપણે X for ક્રિસમસ ટ્રી શીખ્યા. એના પછી કયો લેટર આવે છે? Y for yak અથવા Y for yo-yo. તો અહીંયા લખેલું છે Y for yo-yo. અહીંયા Y ડોટ થી લખેલો છે, તો આપણે ડોટ વડે જોઈન્ટ કરીશું. પહેલા નાની સ્લેન્ટિંગ લાઈન, મોટી સ્લેન્ટિંગ લાઈન. Y for yo-yo. પિંક લાઈનથી બ્લુ લાઈનમાં આપણે લખીશું. પિંક લાઈનથી બ્લુ લાઈનમાં નાની સ્લેન્ટિંગ લાઈન, પછી મોટી સ્લેન્ટિંગ લાઈન. Y for yo-yo. નાની સ્લેન્ટિંગ લાઈન, પછી પિંક લાઈનથી બ્લુ લાઈનમાં મોટી સ્લેન્ટિંગ લાઈન. Y for yo-yo. નાની સ્લેન્ટિંગ લાઈન, પિંક લાઈનથી બ્લુ લાઈનમાં મોટી સ્લેન્ટિંગ લાઈન. Y for yo-yo. અહીંયા આપણે ડોટ વડે શીખ્યા. હવે નીચે આપણે જાતે શીખીશું. પિંક લાઈનથી આ બ્લુ લાઈનમાં નાની સ્લેન્ટિંગ લાઈન, પિંક લાઈનથી બ્લુ લાઈનમાં મોટી સ્લેન્ટિંગ લાઈન. Y for yo-yo. પિંક લાઈનથી આ બ્લુ લાઈનમાં નાની સ્લેન્ટિંગ લાઈન, પિંક લાઈનથી બ્લુ લાઈનમાં મોટી સ્લેન્ટિંગ લાઈન. Y for yo-yo. પિંક લાઈનથી બ્લુ લાઈનમાં નાની સ્લેન્ટિંગ લાઈન, પિંક લાઈનથી આ બ્લુ લાઈન મોટી સ્લેન્ટિંગ લાઈન. Y for yo-yo. નીચે પણ આપણે જાતે કરીશું. પિંક લાઈનથી બ્લુ લાઈનમાં નાની સ્લેન્ટિંગ લાઈન, પિંક લાઈનથી બ્લુ લાઈનમાં મોટી સ્લેન્ટિંગ લાઈન. Y for yo-yo. પિંક લાઈનથી બ્લુ લાઈનમાં નાની સ્લેન્ટિંગ લાઈન, પિંક લાઈનથી આ બ્લુ લાઈનમાં મોટી સ્લેન્ટિંગ લાઈન. Y for yo-yo. પિંક લાઈનથી બ્લુ લાઈનમાં નાની સ્લેન્ટિંગ લાઈન, પિંક લાઈનથી આ બ્લુ લાઈનમાં મોટી સ્લેન્ટિંગ લાઈન. Y for yo-yo. તો અહીંયા આપણે શું શીખ્યા? Y for yo-yo. Y પછી કયો આવશે? Z. શું આવશે Y પછી? Z. તો Z for શું થાય? Zip. Z for zip પણ થાય અને Z for zebra પણ થાય. તો અહીંયા ડોટ વડે લખેલું છે, તો આપણે ડોટને જોઈન્ટ કરીશું. સ્લીપિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન, સ્લીપિંગ લાઈન. Z for zip. અહીંયા લખેલું છે ZIP, zip. તો અહીંયા પિંક લાઈનથી બ્લુ લાઈનની અંદર આપણે Z for લખીશું. તો પિંક લાઈનમાં સ્લીપિંગ લાઈન, પછી સ્લેન્ટિંગ લાઈન, બ્લુ લાઈનમાં સ્લીપિંગ લાઈન. Z for zip. તો ડોટને આપણે જોઈન્ટ કરીશું. પિંક લાઈનમાં સ્લીપિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન, બ્લુ લાઈનમાં સ્લીપિંગ લાઈન. Z for zip. પિંક લાઈનમાં સ્લીપિંગ લાઈન, પિંક લાઈનથી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન, બ્લુ લાઈનમાં સ્લીપિંગ લાઈન. Z for zip. હવે નીચે આપણે જાતે કરીશું. પિંક લાઈનમાં સ્લીપિંગ લાઈન, પિંક લાઈનથી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન, પછી બ્લુ લાઈનમાં સ્લીપિંગ લાઈન. Z for zip. અહીંયા પણ લખીશું. પિંક લાઈનમાં સ્લીપિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન, સ્લીપિંગ લાઈન. Z for zip. સ્લીપિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન, સ્લીપિંગ લાઈન. Z for zip. પિંક લાઈનમાં સ્લીપિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન, સ્લીપિંગ લાઈન. Z for zip. પિંક લાઈનમાં સ્લીપિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન, સ્લીપિંગ લાઈન.
Z for Z. પિંક લાઈનમાં સ્લીપિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન, સ્લીપિંગ લાઈન. Z for Z. તો અહીંયા આજે આપણે ચાર આલ્ફાબેટ શીખ્યા. W for van, X for Christmas tree, Y for yo-yo અને Z for Z. આ ચાર આલ્ફાબેટ આપણે શીખ્યા. તો અહીંયા આપણે પ્રથમ ABCD અહીંયા પૂરી થાય છે અને આ ચાર આલ્ફાબેટ તમારે તમારી વર્કબુકની અંદર લખવાનું છે. થેન્ક યુ.